જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં મોહમ્મદ રઝાકની હત્યા પાછળ સંગઠન લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીનો હાથ છે. વિદેશી આતંકવાદી પર લાખો રૂપિયાનું ઇનામ પણ રાખ્યું છે. પાલનપુર ડીસા હાઈવે પર આવેલી પેપર મિલના કૂવામાં કામ કરી રહેલા 5 મજૂરોને ગુંગળામણની અસર થઈ હતી. ગુંગળામણથી 3 કામદારોના મૃત્યુ થયા છે. વેબ સિરીઝ હીરા મંડી થોડા જ દિવસોમાં બધાની સામે આવશે. હીરા મંડી પર 700 કારીગરો કામે લાગ્યા. ભણસાલીના જીવનનો સૌથી મોટો સેટ 7 મહિનાની મહેનત પછી બન્યો. ગાઝાના 23 લાખ પેલેસ્ટાઇનિયન નાગરિકોને 2 ટંક ભોજન માટે પણ સંઘર્ષ કરવાની ફરજ પડી. ઇઝરાયેલના હુમલામાં 34,637 પેલેસ્ટાઇનના મૃત્યુ થયા. અમેરિકાના અલાસ્કામાં નદી પર ફ્યુલ લઈને જઈ રહ્યું વિમાન ક્રેશ થયું. ફેડરલ એવિએશન ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે એરક્રાફ્ટમાં સવાર 2 લોકોને મૃત્યુની આશંકા છે. અમેરિકાના ફ્લોરિડામાં ટેન્કર પ્લેનના ટાયર વચ્ચે મગર જોવા મળ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. ચેન્નઈ ચોથા અને લખનઉ 5મા ક્રમે છે. આજે શેર બજારમાં સેન્સેક્સ 200 થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 73,900ની સ્તર પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 40 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. બાબા રામદેવે ફરી અખબારોમાં એક નવું સાર્વજનિક માફીનામું જારી કર્યું. એચસીએ કહ્યું, શું તમે હંમેશા આ સાઇઝની જાહેરાત કરો છો? મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી પહેલા ડેપ્યુટી સીએમની અજીત પવારની પત્નીને મોટી રાહત મળી છે. 25,000 કરોડનો એમએસસીબી બેંક કૌભાંડ કેસમાં મુંબઈ પોલીસે સુનેત્રા પવારને ક્લીન ચીટ આપી દીધી છે.